નવેમ્બરની ઠંડીઓમાં ભીતરને ભીંજવી દે તેવી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની આગામી 22મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. એ પહેલા કલાકારો હિતેન કુમાર, મિત્રા ગઢવી, ધ કેરેલા સ્ટોરીની હિરોઈન સિદ્ધિ ઇદનાની, જાનવી ગુરનાની આજકાલની મુલાકાતે આવ્યા હતા અને ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ કરી હતી. તમામ કલાકારોએ ફિલ્મની વાર્તા અને સાથે જ શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા. જાણીએ તેમની પાસેથી જ ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની વિશે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની એક જુદી જ ફિલ્મની વાત છે. દર વખતે આવીને મેકર્સ અને એક્ટરો કહેશે જુદી ફિલ્મની વાત છે, પણ આનું ટ્રેલર તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આ વરસાદી ફિલ્મ છે, કે આખી ફિલ્મમાં એક ગોરંભાયેલું આકાશ છે, જે સિમ્બોલ છે કે તમારા મનની અંદર એક આકાશ તમે હંમેશા લઈને ચાલતા હોય છે, કે અમુકનો વરસાદ વરસે છે ને અમુકનો વરસાદ નથી વરસતો. આ એ વરસાદની વાત છે. બહારના વરસાદની સાથે સાથે તમારા ભીતરના વરસાદની વાત છે. એ વરસાદની વાત કહેતી આ કથાની ફિલ્મ છે, એ પાત્રોની કથાની ફિલ્મ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની. ખાસ તમારા રોલ એમાં કઈ રીતનો છે અને એના વિશે શું કહેશો? મારું પાત્ર જે છે ફરી પાછું સરપ્રાઇઝિંગ પાત્ર છે. રુસ્તમ નામનો એક વ્યક્તિ છે જે 70 વર્ષના ઉંમરે ઊભો છે. પારસી છે, બેઝિકલી ઈરાની રેસ્ટોરન્ટ ચલાવે છે, સિંગલ છે. 70મા વર્ષે એ એના માટેનો સાથીદારની શોધમાં છે અને આ વ્યક્તિઓ જે મેટ્રોમોનીની ઓફિસ ચલાવે છે એમની પાસે પહોંચે છે એક નાનકડી રિક્વેસ્ટની સાથે કે તમે મારા માટે પણ એક સાથી શોધીને આપો. એ શાના માટે સાથી શોધી રહ્યો છે આ ઉંમરે? આ જુવાનિયાઓની કથા ક્યાં એકબીજાની સાથે ગૂંચવાયેલી છે અને આ વ્યક્તિ થકી એમની ગૂંચ કઈ રીતે એ લોકો ઉકેલી શકે છે, એની એક બહુ મજાની વાત છે આ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની. અત્યારના જેટલા મૂવીઝ આવે છે એમાં તમે જેટલા યંગ એક્ટર્સ છે, એક્ટ્રેસ છે, એની સાથે તમે કામ કરો છો, કેવું લાગે છે? અદ્ભુત, બહુ સરસ મજાનો ભણેલો ગણેલો આખો વર્ગ આવ્યો છે એક્ટર્સમાં, ડિરેક્ટર્સમાં, રાઇટર્સમાં. મારા દોર દરમિયાનમાં અદ્ભુત સરસ મજાના કલાકારો હતા, પણ હમણાંનું જનરેશન છે જે એ લોકો ટેકનિકલી વધારે શાર્પ છે. વર્લ્ડ સિનેમા જાણીને આવી રહ્યા છે. એ લોકોના માટે વેબ સિરીઝથી લઈને નંબર્સ ઓફ બધા જુદા જુદા દેશોની જુદા જુદા ભાષાની સિનેમા જોવાનો એ લોકોનો મોકો મળ્યો છે ટેકનોલોજીના કારણે. એ લોકોના વાંચનને કારણે એમની સાથે કમ્યુનિકેશન કરવું વધારે સરળ પડી રહ્યું છે. બહુ મજાનો લોટ આવ્યો છે યંગસ્ટર્સ. અને જ્યારે હું આવ્યો ત્યારે એ જ સપનું લઈને મુંબઈથી ભણી ગણીને આવેલો હું એ વખતનો દોરનો માણસ હતો કે જે ડબલ ગ્રેજ્યુએશન અને ઝેવિયર્સમાંથી માસ કમ્યુનિકેશન કરીને જ્યારે આવ્યો ત્યારે લોકો મારી પર હસતા હતા કે ગુજરાતી સિનેમા તમે કરવા આવો. પણ દેશે પછી આખી પરિસ્થિતિ બદલાઈ અને એ વખતે પણ હું ઓન કેમેરા હંમેશા કહેતો હતો કે દેર વિલ બી અ ટાઈમ કે જ્યારે આપણી ગુજરાતી સિનેમા મેક્સિમમ નેશનલ એવોર્ડના સમાચાર લાવશે, જે છેલ્લા 2 થી 3 વર્ષ 4 વર્ષની અંદર આપણે જોઈ રહ્યા છે. મારા માટે સૌથી આનંદની ઘટના છે કે આખું યુથ જે આપણું છે હવે ગુજરાતી સિનેમા તરફ બહુ જુદી દ્રષ્ટિએ જોતું થયું છે અને આ બહુ મજાનો લોટ છે. મને તો બહુ મજા પડી રહી છે આ લોકોની સાથે કામ કરવાની. જ્યારે કોઈ છોકરી કોઈ છોકરાને અરેન્જ મેરેજના સેટઅપમાં મળે ને ત્યારે એની લવ સ્ટોરી ગમે એટલી મહાન હોય, અરેન્જ મેરેજ સામે હારી જ જતી હોય છે. કયા પ્રકારની સ્ટોરી છે, કયા પ્રકારનો તમારો રોલ છે? ફિલ્મનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની અને આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાઘવ અને એનો એક મિત્ર આ ગુજરાતી મેટ્રોમોની ચલાવે છે, જેનું નામ જ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની. અને આ જે મેટ્રોમોની છે એ બેઝિકલી ચાલશે આ જે મેટ્રોમોની છે એ બેઝિકલી બેઝ બની જાય છે આખી વાર્તાનો. બધા જ અલગ અલગ લોકો આ મેટ્રોમોનીમાં કોઈને કોઈ રીતે જોડાય છે. બધા એવી રીતે નથી આવતા કે કોઈને લગ્ન કરવા છે, કોઈ પાત્ર શોધવા આવ્યું છે, કોઈને કોઈ કારણોસર આવે છે. જેમાં મારું કેરેક્ટર ઇતિશ્રીને પણ મળે છે, જે સિદ્ધિ ઇદનાની જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. અને એ વાર્તામાં એક વમળ બને છે અને પછી આ બધી વાર્તાઓ એકબીજા સાથે જોડાતી જાય છે. અને એક દિવસે અચાનક રુસ્તમ જેવું એક કેરેક્ટર આ મેટ્રોમોનીમાં આવે છે. કારણ કે મેટ્રોમોનીમાં યુઝ્યુઅલી યંગસ્ટર્સ આવતા હોય, એમના ફેમિલીઝ આવતા હોય, પણ એક 70 વર્ષના દાદા આવીને સામે હોય છે અને આ છોકરાઓને ખબર નથી પડતી કે આમને આપણે શું શોધી શકીએ એમની માટે. શું એમને લગ્ન કરવા છે, એમને કોઈ ફ્રેન્ડ શોધી રહ્યા છે, કારણ કે એમની પાસે પણ એનો જવાબ નથી હોતો. અને એમની શોધમાં એમને જે મળે છે એમાં આ યંગ લવ સ્ટોરીને ક્લેરિટી મળતી જાય છે. તો એક બાજુ કન્ફ્યુઝન છે, એક બાજુ ક્લેરિટી છે, એક બાજુ સવાલો છે, એક બાજુ જવાબો છે. અને આખી ઘટનાને વરસાદ સાથે બાંધવામાં આવી છે. જે રીતે વરસાદ પડે અચાનક અને બધું માહોલ ખુશનુમા થઈ જાય, એ રીતે પ્રેમ પણ ગમે ત્યારે
વરસાદની જેમ વરસી શકે છે એ મેટાફોર. ફની રોલ હોય, કોમેડી સીન માટે તમને લોકો બધું પસંદ જી. કરતા હોય છે, આમાં એનાથી કંઈ અલગ છે કે? એકદમ અલગ છે, આમાં જરાય કોમેડી નથી. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, એટલે ફન છે, મજા છે, નવા જનરેશનની વાત છે, ડાન્સ છે, એવું બધું જ છે. એટલે ઇટ્સ અ ફન ફિલ્મ, બટ ઇટ ઇઝ નોટ અ ફની કોમેડી ફિલ્મ. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, પ્રોપર મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ કહી શકો તમે. કેવો અનુભવ રહ્યો આખો અલગ આમાં? અદ્ભુત અનુભવ રહ્યો. અમારા જે ડિરેક્ટર છે પ્રીત સિંહ, એ એટલા કૂલ છે. એ એકદમ નવીન પ્રકારના ડિરેક્ટર છે. બહુ નવું ડિરેક્શન તમને આપે, નવી રીતે તમારામાંથી એક્ટિંગ કઢાવે, અને તમે ટ્રેલર જોશો તમને સમજાશે કે બહુ અલગ પેસની ફિલ્મ છે. આમ ધડ રમ્પસ કોમેડી, ફાસ્ટ ફિલ્મ નથી. એક શાંતિ ઠહેરાવવાળી ફિલ્મ છે. ઝરમર જે વરસાદ જે સ્પીડે વરસતો હોય એવી આ ફિલ્મ છે. પોતાની ફિલ્મની તારીફ કરું. નહીં, સ્ટોરી કયા પ્રકારની છે? સ્ટોરી પ્રેમ ઉપર આધારિત છે, અને ઘણા ડિફરન્ટ ટાઈપ્સના જે પ્રેમ હોય છે, ડિફરન્ટ એજ ગ્રુપમાં જે પ્રેમ હોય છે, એ બહુ સારી રીતે ડિપિક્ટ થવામાં આવ્યું છે. પ્રેમ એક એવી વસ્તુ છે કે તમને એક 18 વર્ષની છોકરી છોકરો હોય, કાં તો 60-70 યર્સ હોય, એ યુનિવર્સલ ફેક્ટર હોય છે, અને એ આપણા ફિલ્મમાં દેખાવામાં આવ્યું છે. કયા પ્રકારનો એક્સપિરિયન્સ અમારે હિતેન કુમાર સાથે કામ કરવાનું મળ્યું? શું કહેશો? બહુ જ સરસ. આઈ થિંક મારી મમ્મી એ પણ એક એક્ટ્રેસ છે, અને એમને હિતેન સર સાથે કામ કરેલું છે. જ્યારે મેં એમને કીધું કે હિતેનભાઈ છે આ ફિલ્મમાં, તો શી વોઝ વેરી હેપી. એ મારી માટે બહુ જ એક પ્રાઉડ ફિલિંગ હતી કે આટલા મોટા એક્ટર સાથે તમને કામ કરવાનો મોકો મળી રહ્યો છે. અને ઘણી બધી વસ્તુઓ મને શીખવા મળી એમનાથી. એમનું જે એક કમાન્ડ છે લેંગ્વેજ ઉપર, જે એનાલોજીસથી થ્રુ એ પોતાની વાત દર્શકો સુધી લઈ શકે છે, એ બહુ જ મને ગમી, અને હું એનાથી ઘણું બધું લર્ન કરવાનો પ્રયત્ન કરી રહી છું.